સુરત ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી છે। ભીડમાં હૃદયદ્રાવક કિસ્સો જોવા મળ્યો। પોતાની પત્નીની અસ્થિ લઈને પ્રયાગરાજ જવા માટે યુવકના વલખા। ગઈકાલ રાતથી પત્નીની અસ્થિ સાથે યુવક ટ્રેનની રાહમાં છે। 25 વર્ષે પત્ની નીલમ દેવીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવાના છે। રેલવે પોલીસે યુવકની વેદના સાંભળી તાપી ગંગા ટ્રેનમાં રવાના કરાયા। પત્નીનું મોત થતા તેની અંતિમ ક્રિયા કરી અસ્થિ પ્રયાગરાજ લઈ જવામાં આવી રહી છે। ભારે ભીડના કારણે પરિવાર પરેશાન થયું હતું। રેલવે પોલીसो ध्यान जता परिवार ने प्रयागराज जवा माटे रवाना कराया। हमारे पत्नी का परसों देहांत हो गया था, तो कल अस्थियां चिता को जला के अस्थियां लेके आए हैं। रात में ही आ गए थे हम लोग। कितने बजे गए यहाँ खड़े? रात में 9 बजे से आ गए थे हम लोग यहाँ पे। तो अभी जाने के लिए हम लोग इधर बैठे थे, तो सर से आए बात किए। सर बोले कि यहाँ आके बैठ जाओ, हम आपको मतलब जैसे ट्रेन आएगा तो हम आप लोग को बैठा देंगे। तो हमारा यही गुजारिश है प्रशासन से कि हमको घाट में। कौन कौन है? मेरे घर वाले सब, मेरा पूरा फैमिली है इधर। मेरा वो बहन थी, परसों देहांत हुआ शाम को लगभग 8-9 बजे। तो कल हम लोग जलाए वलाए अपना जो भी है उनका कार्यक्रम किए। तो कल शाम को हम लोग 9 बजे इधर आए। 4 गाड़ी गई लेकिन हम लोग जाने नहीं दिए। तो अभी बात हुआ है, बोले कि चलो ठीक है बात करता हूँ, तो देखते क्या करते। फिर 3 दिन से खाए पिए नहीं, हम लोग ऐसे भूखे हैं, ऐसे पड़े हैं। समाचार में बात जूनागढ़ करिए तो माड़िया चोरवाड रोड पर सोशल मीडिया में फेमस थवानी घेलछामां स्टंट करवा युवकने भारे पड्या। कोकसवाड़ाना हितेश जोरा नामना युवाने चालती कारनी ड्राइविंग सीट पर सूता होवानो विडियो बनावी सोशल मीडिया पर वायरल कर्यो। विडियोना आधारे चोरवाड पोलीसे तात्कालिक कार्यवाही करी युवकनी अटकायत करी तेनी सामे कार्यवाही करी तेने कायदानुं भान कराव्युं। पूछपरछमां युवके सोशल मीडिया पर फॉलोवर्स वधारवा माटे आ विडियो बनाव्यानी कबूलात करी माफी मांगी। एक विडियो बनाव्यो हतो गाडीनो ऑटोमेटिक चालू थई गयानो, पण मैं डैशबोर्ड पर पग राखेला अने ई पोलीस स्टेशन चोरवाड पहोंचता मने त्यां बोलाव्यो अने ना हूँ गयो तो पछी मैं मारी भूल स्वीकारी लीधी अने मैं फॉलोवर्स वधारवा माटे करेलो हतो विडियो। पण हवे आवी भूल माराथी नहीं थाय अने तमे पण ना करता ए बदल हूँ माफी मागुं छुं। पहेला एक विडियो बनाव्यो हतो गाडीनो ऑटोमेटिक चालू थई गयानो, पण मैं डैशबोर्ड पर पग राखेला अने ई पोलीस स्टेशन चोरवाड पहोंचता मने त्यां बोलाव्यो अने ना हूँ गयो तो पछी मैं मारी भूल स्वीकारी लीधी अने मैं फॉलोवर्स वधारवा माटे करेलो हतो विडियो। पण हवे आवी भूल माराथी नहीं थाय अने तमे पण ना करता ए बदल हूँ माफी मागुं छुं। पहेला અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમાર, કોણ હતો આ યુવક અને શું કાર્યવાહી થઈ છે? ચોક્કસ કે ખાસ કરીને 4 મહિના પહેલા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસના ધ્યાને આવ્યું ને પોલીસ દ્વારા યુવક છે તેની શોધખોળ કરવામાં આવી હતી। કુકસવાડાના હિતેશ જોરા ની શોધખોળ કરીને તેને શોધી કાઢવામાં આવ્યો હતો અને બાદમાં તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। ખાસ કરીને હિના સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો ભાન ભૂલી રહ્યા છે, પોતાનો જીવ તો જોખમમાં નાખી રહ્યા છે પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે। અને તેવો જ એક વિડીયો છે કે સુતા યુવકે વિડીયો બનાવ્યો અને તે પણ નેશનલ હાઈવે પર, એટલે કોઈ પણ અકસ્માત ગમે ત્યારે થઈ શકે। 4 મહિના બાદ પોલીસના ધ્યાનમાં વિડીયો આવતા પોલીસે કાર્યવાહી કરી છે અને કાયદાનું ભાન આ યુવકને કરાવ્યું છે। બિલકુલ આભાર। જૂનાગઢના મથુરમથી ઝાંઝરડા ચોકડી તરફ મોટું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું, જે વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે। સ્પીડ બ્રેકર પર કોઈ ચેતવણીના નિશાન ન હોવાથી દૂરથી આવતા વાહન ચાલકોને તેની જાણ થતી નથી। પરિણામે પૂરઝડપે આવતા વાહનો અચાનક ઉછળીને અકસ્માતો સર્જાય છે। અકસ્માતના અનેક સીસીટીવી પણ સામે આવ્યા। તંત્રને અનેક રજૂઆતો છતાં પણ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। દિવસમાં 4 થી 5 અકસ્માતો સર્જાતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। સ્કૂલના વાહનો પણ બાળકોને લઈ પસાર થાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી નથી કરતું, જેને લઈ લોકોમાં રોષ છે। તાત્કાલિક સ્પીડ બ્રેકરને દૂર કરવા અથવા યોગ્ય ચેતવણીના નિશાન કરવા માંગ ઉઠી છે। 5 કેસ રોજ પર ડે હોય, અહીંયા કોઈના બૈરાઓ પડી જાય છે, કોઈ કાબુ ગુમાવી જાય છે, બરાબર છે। એટલા માટે થઈને
આની કોક એવી વ્યવસ્થા કરે અથવા બમ્પ સ્પીકર ઉપર પટ્ટા મારે કે એ લોકો આ ખાડા કાન કરીને વયા જાય છે અને વાતો કરે છે મોટી મોટી. કોઈ કામ નથી કરતું સાહેબ. આ પ્રજા પીડાય છે, જુનાગઢની પ્રજા પીડાય છે. તંત્ર વાળા કોઈ અમને કેટલી વાર ફોન કર્યા, કોઈ કઈ ધ્યાન દીધું નથી. જ્યારે ફોન કરીએ ત્યારે આવશે એવું કહીને રજૂઆત કરે છે. હવે અમારી રજૂઆતમાં જ છે કે આ સ્પીડ બ્રેકર કાઢાવી નાખો અથવા સ્પીડ બ્રેકર પટ્ટા મરાવો અથવા કોઈ પોલીસ મૂકો કે જેથી કરીને વાહન ધીમા હાલે એટલે માનહાનિ થતા બચે માણસો. સમાચારમાં વાત હવે અમદાવાદે કરી. પનીરના નામે એનાલોગ પનીર આપતા એકમ સામે કાર્યવાહી. મનપાના ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ પર દવાઈ બોલાવી. જાણીતા 11 રેસ્ટોરન્ટ અને હોટલને નોટિસ ફટકારી. મેન્યુ કાર્ડમાં એનાલોગ પનીર લખવું ફરજિયાત છે. નિયમનું પાલન ન કરનાર એકમ સામે કેસ દાખલ કરાશે. નિયમનું ઉલ્લંઘન કરનાર 11 એકમ પાસેથી 3 લાખ દંડ વસૂલ્યો. પનીરના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા. હાલમાં ઘણા ખાદ્ય એકમો પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત એનાલોગ માન્ય છે, પરંતુ તેનો પનીર તરીકે ઉપયોગ કરવો કે બતાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી કરવા સમાન છે. જે યુનિટ એનાલોગનો ઉપયોગ કરતા હોય તેમને મેન્યુમાં એનાલોગનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જે યુનિટ આ બાબતનું ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચાર. સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું સારવાર બાદ નિધન. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું સારવારમાં નિધન થયું હોવાની વિગત. અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ. છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી સારવાર. સુરતના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત અચાનક બગડી હતી. પ્રચારથી પરત ફર્યા બાદ પ્રેશર અને સુગર લો થતા તેમને પ્રથમ સુરતની ખાનગી હોસ્પિટલ અને બાદમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં ભાજપ કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી ગયા. પહેલા ગળે મળ્યા અને પછી થયો તોછડી ભાષાનો ઉપયોગ. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવ્યા અને તેનો વિડીયો પણ વાયરલ થયો. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા વચ્ચે ઉગ્ર બોલાચાલી. પ્રચાર દરમિયાન બંને વચ્ચે તોછડી ભાષામાં બોલાચાલી. બંને ઉમેદવારે એકબીજાને કીધું થાય તે કરી લે છે. કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નંબર 15 જીતવા ભાજપ એડી ચોટીનો જોર લગાવી રહ્યું છે. સૌપ્રથમ બંને પક્ષના ઉમેદવારો એકબીજાને ગળે લાગ્યા, બાદમાં સાઈડમાં જઈ તું મેમે થઈ. થાય